તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અને આજે આપણે આવ્યા છે કુબા ગામમાં ને સરપંચ સાહેબને મળ્યા છે. બિનહરીફ કુબા ગામના સરપંચ હરજીજી ઠાકોર. તો શું કહો, મજામાં? મજા. અને સાથે મારે પ્રમુખ સેલ્ફી સ્ટારના કલ્લુજી પણ છે. જય માતાજી. અને અમને થોડો કરશો ભરતજી, આપણે છેલ્લા 2 દિવસથી બ્લોગમાં ચાલે છે. ને રાજુજી અમારે શું કહો, મજામાં? તો ગાઈઝ, અત્યારે આવી ગયા છે આપણે સરિયદ ખુશી હોટલ પર અને અત્યારે જમવા બેઠા છે. તો સરપંચ સાહેબ પણ સાથે છે. તો સરપંચ સાહેબ, અત્યારે શું આપણે કુબા ગામમાં કામગીરી ચાલુ છે? આપણે કામગીરી ચાલુ છે. પાણીની ટાંકી પૂરી કરી ગયા છે અને એક પાણીની પાઇપ નાખી છે લગભગ. સરસ. અને પેલો સીસી રોડ ચાલુ છે પણ સરસ. મકાન સર્વે કરવાનું ચાલુ છે. હા. સરપંચ સાહેબની ખૂબ સરસ કામગીરી છે. અમે તો સરપંચ હતા તારના પેલા રહી છે એટલે મને બહુ અનુભવ છે. એમનો 1 થી 12 કરવાવાળા વ્યક્તિ છે ને એમને બધું નોલેજ છે, અનુભવ કે કયું કામ કઈ રીતે લવાય. એટલે બધાનું હું અભિનંદન આપું છું. કુબા સાથે બિનહરીફ છે પાછા. બિનહરીફ છે એટલે કુબા ગામને પણ અભિનંદન આપું છું કે સારું એક નેતૃત્વ એમને ગોત્યું છે. તો મિત્રો, સરસ મજાનું જમવાનું આવી ગયું છે, જુઓ. અને મિત્રો, જમીને અહીંથી જઈશું આગળ અને વિડીયોમાં બનાવી રહેજો તો જોવાની મજા આવશે. તો મિત્રો, જમી અને આગળ નીકળી ગયા છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે શ્રી જહુ માતાજીના દર્શન કરવા માટે તીણોજ ગામ. તો ચાલો, બન્યા રહેજો વિડીયોમાં. અને ભરતજી, હા, જય માતાજી. અને અહીંયા કલ્લુજી, જય માતાજી. જય માતાજી. તો ચલો. તો મિત્રો જુઓ, આવી ગયા છે તીણોજ ગામ શ્રી જહુ માતાજીના મંદિરે. અને આ છે શ્રી જહુ માતાજીનું મંદિર. તો જુઓ મિત્રો, અને દર્શન પણ કરી લો શ્રી જહુ માતાજીના. જય માં શ્રી જહુ માતાજી. તો જુઓ મિત્રો, ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ અહીંયા આવે છે શ્રી જહુ માતાજીના દર્શન માટે. દર્શન કરી અને નીકળ્યા. હેલો ગાઈઝ, આવી ગયા છે અત્યારે આપણે હરિઓમ ગૌશાળા. તો મિત્રો, ગૌશાળાના લાભાર્થે સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો ચાલો અંદર જઈએ અને જોતા આવીએ. ચાલો. જુઓ મિત્રો, શ્રી હરિઓમ ગૌશાળા, ગો હોસ્પિટલ, અનાવાડા, પાટણ. અને જુઓ મિત્રો, રહેવા માટેના સરસ મજાના ટેન્ટ લાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આગળ. તો જુઓ મિત્રો, સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે અને અહીંયા જુઓ, સરસ મજાનું બધું ડેકોરેટ કર્યું છે. તો જો આવી ગયા છે આપણે ગૌશાળા. ત્યાં સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરપંચ સાહેબ કહેશો? ગૌશાળાની મુલાકાત લીધી આજે. તમામ મિત્રો બરાબર, આયોજન સારું છે. દરેક ભાઈને આમંત્રણ છે, જાહેર આમંત્રણ. તો હજુ તો આજે બધું હજુ તૈયારી છે, કાલથી બધું ચાલુ થાય છે એમ ને? આ પહેલી તારીખથી 7 તારીખ સુધી. હા, સરસ. જો તો આયોજન બી બહુ. તો મિત્રો, આપણો આ બ્લોગ થોડો લેટ અપલોડ કર્યો છે. તો આજે તો 4 તારીખ થઈ, પણ આ રહ્યું આયોજન છે છેક 1 તારીખથી માંડીને 7 તારીખ સુધીનું હતું. તો જતા આવજો, બહુ સારું આયોજન છે અહીંયા. ગાઈઝ, અહીંયા થોડો ઘણો એક્સિડન્ટ થયો એવું લાગે છે. તો જુઓ, તો ગાઈઝ આગળ એક્સિડન્ટ થયો એવું લાગે છે. તો પ્રમુખ અને સરપંચ અને ભરતજી નીકળી ગયા છે હાલતા આગળ જવા માટે. અને જુઓ, 108 પણ આવી ગઈ છે. પ્રમુખ સાહેબ જઈને આવે છે. શું હતું અહીંયા ભાઈ એક બાઇક હતું સિટી કો કરી, એની જે 24નું બાઇક હતું અને એની અંદર એક લેડીઝ હતી, એક છોકરું હતું અને એક એમના હસબન્ડ હતા. ગાય વચ્ચે આવવાથી બાઇક સ્લીપ ખાઈ ગયું એટલે એ બેનને વધારે વાગ્યું છે થોડું. છોકરાને ને એમના આંગા જે હતા એમને કોઈ એટલું બધું વાગ્યું નહીં. એટલે આ બેનને જલ્દી સ્વસ્થ થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના.
કંઈ પણ આપણી જોડે સાધન હોય તો થોડા સંભાળીને ચાલવું. ગમે ત્યારે આડું આવી જાય. ગાય છે, રોજ છે, નીલ છે, ભરત શું કેવું? હા, કાં તો ચાલુ ગાડીએ ખટારાના ટાયર નીકળી જાય છે. તો આપણે અમારી સાથે થઈ ચૂક્યું છે એવું. એટલે ઘટના ઉપર હા અમે પણ થોડા રહી ગયા હતા. ગાડી થોડી સ્પીડમાં નથી તો કંટ્રોલ કરી શક્યા હતા. ગાડી સંભાળીને ચાલવું. અને આવ્યું છે અહીંયા અમારે સતી માતાજીનું મંદિર. તો ગાઈસ કરી લેજો દર્શન. મિત્રો આવી ગયા છે વેદા લાઈવ કેક શોપ પર. તો જો તો મિત્રો આપણી મુલાકાત થઈ છે બેપાદર ગામના બિનહરીફ સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ સાથે. ગાઈસ આવી ગયા છે આપણે વડાણી ખેગારજી હોટલે. બતાવો ભાઈ. તાણે સદારામ પાર્લર. અને જો સરસ મજાનું પાર્લર છે આપણે વડાણી સદારામ પાર્લર ચા નાસ્તા હાઉસ. અને આ છે ખેગારજી. શું કહો મજામાં? તો ચા પાણી કરવા માટે આવજો. નાસ્તો સરસ મજાની ચા બનાવે છે બરોબર. આપણે વદાણી તાજ કોમ્પ્લેક્સ આપણી ઓફિસની આગળ. હા, અને લોકેશન છે પાટણ ડીસા હાઈવે વદાણી તાજ કોમ્પ્લેક્સ ની બાજુમાં. કાર્યાલયની હા, અને આ આપણે સેલ્ફી સ્ટાર નું જો. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે પીએસઆઈ શ્રી વાય કે ઝાલા સાહેબના ઘરે. અને જુઓ અહીંયા બેઠા છે પીએસઆઈ સાહેબ શ્રી વાય કે ઝાલા સાહેબ. મિત્રો આપણા સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પહેલો અને બીજો બંનેમાં સાહેબ શ્રીએ ભોજનદાતા શ્રી બન્યા અને ખૂબ મોટો ફાળો આપ્યો હતો. તો ખૂબ એમનો આભાર. અને મિત્રો આજે એમની મુલાકાતે આવ્યા છે તો એમનું સન્માન પણ કરીશું. અને સરપંચ સાહેબ કુબા ગામના તો સાલો ઢાળી એમનું સન્માન કરશે. સરપંચ સાહેબ પણ આપણા સેલ્ફી સ્ટાર ગ્રુપના મેમ્બર છે. અને આ છે આપણા ખજાનસિંહ મહેશભાઈ. તો એ પણ સાહેબશ્રીનું સન્માન કરશે.